દર વર્ષે 26 જાન્યુઆરી આવે એટલે આપણે બધા ગર્વથી પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. પણ શું આ દિવસ માત્ર પરેડ જોવાનો અને રજા માણવાનો છે? ના, બિલકુલ નહીં. આજના આ વિશ્લેષણમાં આપણે આ દિવસ પાછળનો જે ગહન ઇતિહાસ છે અને જે એના મૂળભૂત સિદ્ધાંતો છે એને જરા નજીકથી સમજીશું. એક મિનિટ. આપણને બધાને ખબર છે કે ભારતને આઝાદી તો 15 ઓગસ્ટ 1947ના રોજ મળી, તો પછી પ્રજાસત્તાક દિવસ માટે આ 26 જાન્યુઆરીની તારીખ જ કેમ? શું કામ આ જ દિવસ પસંદ થયો? વેલ, આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નહોતો. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. કારણ કે આ તારીખ પાછળ એક વચન આપવાની અને પછી એને પૂરેપૂરું નિભાવવાની એક જોરદાર કહાણી છુપાયેલી છે. તો 26 જાન્યુઆરીને આખી કહાણી સમજવા માટે આપણે છેક 1950માં નહીં, પણ એનાથી પણ 20 વર્ષ પાછળ જવું પડશે. હા, આ તારીખનું જે અસલી મહત્વ છે ને, એ સમજવા માટે આપણે ઇતિહાસના પાના ફેરવીને 1930ના એ ખાસ સંકલ્પને સમજવો જ પડશે. અહીં જુઓ, આપણી સામે બે બહુ મોટા માઇલસ્ટોન છે. 1930માં પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતા માટે એક પ્રતિજ્ઞા લેવાઈ, અને પછી બરાબર 20 વર્ષ પછી 1950માં એ જ પ્રતિજ્ઞા એક નવા સાર્વભૌમ ભારતના બંધારણના રૂપમાં સાકાર થઈ. એટલે આ ખાલી એક ટાઈમલાઈન નથી, પણ એક રાષ્ટ્રના સંકલ્પને પૂરો કરવાની આખી યાત્રા છે. તો થયું એવું કે 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણ આઝાદી એટલે કે પૂર્ણ સ્વરાજની જાહેરાત કરી. અને આ કોઈ ખાલી રાજકીય ઠરાવ નહોતો, સમજ્યા? એ તો કરોડો ભારતીયોના દિલમાં જે આઝાદીની ઈચ્છા હતી એનું પ્રતીક હતું. બસ આ જ ઐતિહાસિક પ્રતિજ્ઞાને માન આપવા માટે એની યાદમાં 26 જાન્યુઆરીને એક ખાસ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો, જે આપણા રાષ્ટ્રીય સંકલ્પનું પ્રતીક બની ગયો. ઓકે, તો હવે સીધા જઈએ 1950 પર અને જોઈએ કે આ દિવસ આપણા દેશમાં કે આટલો મહત્વનો કેવી રીતે બન્યો. જુઓ, આઝાદી મળી ગઈ, પણ હવે દેશ કેવી રીતે ચાલશે? એના નિયમો કોણ બનાવશે? આ બધા સવાલોના જવાબ માટે એક બંધારણ સભા બની. કેટલાય વર્ષોની સખત મહેનત પછી આપણું બંધારણ તૈયાર થયું, અને એને લાગુ કરવા માટે કયો દિવસ પસંદ કરાયો? એ જ 26 જાન્યુઆરી 1930ના પૂર્ણ સ્વરાજના સંકલ્પને માન આપવા માટે. બસ આ જ એ દિવસ હતો જ્યારે ભારતે બ્રિટિશ શાસનની છેલ્લી નિશાની પણ હટાવી દીધી અને પોતાના નિયમો અને સિદ્ધાંતો પર ચાલનારું એક સાચું સાર્વભૌમ ગણરાજ્ય બન્યું. તો સવાલ એ થાય કે આ જે નવું પ્રજાસત્તાક બન્યું એનો પાયો કયા આદર્શો પર હતો? આપણું બંધારણ કયા મુખ્ય સ્તંભો પર ટકેલું છે? ચાલો એક પછી એક જોઈએ. આપણા બંધારણના ઘડવૈયાઓએ 4 મુખ્ય ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા, અને આ માત્ર શબ્દો નથી, પણ એક મજબૂત અને ન્યાયી રાષ્ટ્ર બનાવવા માટેનો એક આખો રોડમેપ છે. કહી શકાય કે આ 4 સ્તંભો જ ભારતની લોકતાંત્રિક ઓળખનો પાયો છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો સ્તંભ છે લોકશાહીનું સન્માન. આનો સીધો અર્થ એ છે કે દેશ ચલાવવાની અંતિમ સત્તા કોઈ રાજા કે અંગ્રેજ સરકાર પાસે નથી, પણ ભારતના લોકોના હાથમાં છે. એટલે જ તો પ્રજાસત્તાક દિવસ એ જનતાની આ જ શક્તિની ઉજવણીનો દિવસ છે. હવે બીજો સ્તંભ છે ન્યાય અને સમાનતા. આ એક પ્રકારનું વચન છે કે દેશના દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળશે. મતલબ કે જાતિ, ધર્મ કે લિંગના આધારે કોઈની સાથે કોઈ ભેદભાવ નહીં, અને કાયદાની સામે તો બધા જ સરખા. ત્રીજો સ્તંભ છે એકતા અને અખંડિતતા. હવે જુઓ, ભારત જેવો દેશ જ્યાં આટલી બધી વિવિધતા છે, સેંકડો ભાષાઓ અને સંસ્કૃતિઓ છે, ત્યાં રાષ્ટ્રીય એકતા જ સૌથી ઉપર છે. આ સિદ્ધાંત આપણને એ શીખવે છે કે આપણી આ અલગતા એ આપણી કમજોરી નથી, પણ આપણી સૌથી મોટી તાકાત છે, અને આપણે બધાએ ભાઈચારાથી એક થઈને રહેવાનું છે. અને છેલ્લો ચોથો સ્તંભ છે મૂળભૂત અધિકારોનું રક્ષણ. આપણું બંધારણ દરેક નાગરિકને બોલવાની આઝાદી, સમાનતાનો અધિકાર અને જીવન જીવવાનો અધિકાર આવી કેટલીય ગેરંટી આપે છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ આપણા ગણરાજ્યની મુખ્ય ફરજ છે. કારણ કે એક વાત સાફ છે, આ અધિકારો વગર લોકશાહી અધૂરી છે. તો જ્યારે આપણે આ બધા સિદ્ધાંતોને સમજીએ છીએ, ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે થોડું વિચારવા અને આભાર માનવા પ્રેરાઈએ છીએ. આ દિવસ એ તમામ શહીદોને યાદ કરવાનો છે જેમણે આઝાદી માટે પોતાના જીવ આપી દીધા. અને સાથે સાથે આપણે આપણા બંધારણના ઘડવૈયાઓ જેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમની દૂરંદેશી અને મહેનતથી આ મહાન ગ્રંથ તૈયાર થયો, તેમને પણ ખૂબ આભાર સાથે યાદ કરીએ છીએ. એટલે પ્રજાસત્તાક દિવસ માત્ર ભૂતકાળને યાદ કરવાનો દિવસ નથી, પણ આપણા પોતાના સંકલ્પને ફરીથી તાજો કરવાનો દિવસ છે.
આ દિવસ આપણને યાદ અપાવે છે કે લોકશાહીના મૂલ્યોને જીવંત રાખવાની જવાબદારી અને આ વારસાને આવનારી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા બધાની છે. તો આજ એ સવાલ છે જે પ્રજાસત્તાક દિવસ આપણા સૌની સામે મૂકે છે. આ એ મૂલ્યોને, એ સિદ્ધાંતોને આપણે આજે કઈ રીતે જીવી શકીએ? આ એક પડકાર છે, આપણા રાષ્ટ્રના જીવનમાં સક્રિય રીતે ભાગ લેવાનો એક મોટો પડકાર.